ફરીથી સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું ખુશ્બુ હાઈસ્કૂલની અંદર, જ્યાં આજે આપણે ભણી રહ્યા છે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ યુનિટ 3 રીડ 1 ફિમેલ પર ફોરેસ્ટ્રી, જેના આપણે ફર્સ્ટ એપિસોડમાં જે તહેરી ગઢવાલ, જે હિમાલય ઉત્તર પ્રદેશની અંદર આવેલા પર્વતીય વિસ્તારની અંદર આવેલા ગામડાઓને અંદર લોકોનો જે વન રક્ષક તરફથી બેનિફિટ્સ જે છે, ફાયદા જે છે, અને એની અંદર જે મહિલાઓનો જે રોલ હતો એ આપણે ચર્ચા કરી હતી. એમની સમસ્યાનો પણ વિશે ચર્ચા કરી હતી, અને જંગલો તરફથી થતા ફાયદા, મતલબ કે બેનિફિટ્સ ઓફ ફોરેસ્ટ જે ફાયદા હતા એનું પણ આપણે ચર્ચા કરી હતી. તો આજે આ વિડીયોમાં આપણે આ સેકન્ડ એપિસોડની અંદર આપણે આગળ વધીશું અને ચર્ચા કરીશું બાકીના એપિસોડની બાકીના ભાગની. તો પેજ નંબર 27 પર દરેક વિદ્યાર્થીઓ માટે એક સૂચના છે કે લોકો ટેક્સ્ટ બુક લઈને બેસે, જેથી લોકોને કોન્સેપ્ટ પણ લાઇન બાય લાઇન ક્લિયર થાય. પેજ નંબર 27, લાસ્ટ પેરેગ્રાફ. કાનગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. કાનગડ નામનું જે ગામ છે જેની અંદર 200 ફેમિલીઝ છે, મતલબ કે 200 પરિવારો રહે છે, અને લાઇસ મતલબ કે આવેલું છે ક્યાં આગળ? એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. 2000 મીટરની ઊંચાઈ પર આ કાનગડ જે વિલેજ છે જ્યાં 200 પરિવાર રહે છે તે આવેલું છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. આ એક અત્યંત સારામાં સારું ઉદાહરણ કહી શકાય. આ જે કાનગડ વિલેજ છે એને એક ઉદાહરણ તરીકે, એક નમૂના રૂપે આપણી સમક્ષ રજૂ કરે છે કે જ્યાંના લોકલ પીપલ, મતલબ કે સ્થાનિક લોકો કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, મતલબ કે ત્યાંની આજુબાજુ જે વન રક્ષક જે આવેલું છે, જે જંગલ આવેલું છે એનું તે લોકો જાતે જ એ લોકો રક્ષણ કરી રહ્યા છે, એનો બચાવ કરી રહ્યા છે. By the year of 1977, 1977, the forest of Kangar had already become degraded. મતલબ કે 1970ની અંદર કાનગડનું જે ફોરેસ્ટ જે હતું, જે જંગલ હતું, એ બીકમ ડિગ્રેડેડ, કે મોટા ભાગે તે નાશ પામી ગયું હતું. મોટા ભાગનો જેનો જંગલનો હિસ્સો હતો એ નાશ પામી ગયો હતો. ઇન ધેટ યર, એ જ વર્ષે, however, the forest department decided to fell it. એક બાજુ મોટાભાગનું જંગલ નાશ પામી ગયું છે, અને however મતલબ વિરોધાભાસ કેવો બતાવે છે કે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ મતલબ કે જંગલનું જે ડિપાર્ટમેન્ટ જે છે બને એ ડિસાઇડ કરે શું કે ટુ ફેલ ઇટ, મતલબ કે જે બાકી રહેલા જે વૃક્ષો છે એને પણ ફેલ મતલબ કે કાપી નાખવાની વાત કરે છે. ધ વિલેજ વુમેન, મતલબ કે ગામડાની ઓરતો, લેડીઝની વાત કરીએ, મહિલાઓની વાત કરી છે, હુ હેડ ટુ વોક અ લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, કે જેમને લાંબા અંતર સુધી જવું પડતું હતું. શેના માટે? ફોર ફ્યુલ, બળતર માટે. ખાડું બનાવવું એટલે બળતરની જરૂર પડે. ફોડર, ઘાસચારા માટે. ગામડાના લોકો છે પ્રાણીઓ જોડે જ રાખતા હોય એટલે ઘાસચારાની જરૂર પડે એમના માટે. એન્ડ વોટર, પાણી માટે. વેર ડિટરમાઇન, નક્કી કર્યું. ડિટરમાઇન મતલબ કે નક્કી કર્યું. ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, મતલબ કે જેટલા વૃક્ષો બાકી રહ્યા છે આ જંગલની અંદર એનું આપણે રક્ષણ કરીશું, એનો બચાવ કરીશું. કોણ નક્કી કર્યું? આ કાનગડની મહિલાઓએ નક્કી કર્યું, કાનગડ ગામની મહિલાઓએ. ધ મેન ઓફ કાનગડ ધો were offered work by the forest department to fell the trees. લો, એક બાજુ એ ગામની મહિલાઓ વનનું રક્ષણ કરવા માટે નક્કી કરી દીધું છે, અને બીજી બાજુ એ જ ગામના પુરુષોને જોબ ઓફર કરે છે. કોણ ઓફર કરે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. કેવી જોબ ઓફર કરે? ટુ ફેલ ધ ટ્રીઝ, ટ્રીઝને કાપી નાખો. બોલો, એક બાજુ એ જ ગામના મહિલાઓ શું નક્કી કર્યું કે હવે આ બાકી રહેલું જે ફોરેસ્ટ છે એનું રક્ષણ કરીશું, અને બીજી બાજુ એ જ ગામના પુરુષોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું આપણે જોબ ઓફર કરે કે તમે પૈસા આપીશું, તમે આને શું કરો? કાપી નાખો. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, દેર વોઝ અ કન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. પરિણામ સ્વરૂપે પરિણામ શું થાય? બે વિરોધાભાસ થઈ ગયા. એ જે ઘરની મહિલા રક્ષણ કરવા માગે છે એ જ ઘરનો પુરુષને જોબ ઓફર શું થાય છે? કાપી નાખવાની. એટલે બે વિરોધાભાસ ઊભા થાય એટલે શું થાય? કન્ફ્લિક્ટ, ઝઘડો થવાનો છે. એ વસ્તુ સ્વાભાવિક છે. આ તો પહેલો પેરેગ્રાફ. હવે આવી જાય આપણે પેજ નંબર 28 પર, ફર્સ્ટ પેરેગ્રાફની અંદર. આફ્ટર 4 months, 4 મહિના પછી, ઓફ રેસિસ્ટન્ટ મતલબ કે આ લડાઈ જે ચાલી, આ સંઘર્ષ જે ચાલ્યો 4 મહિના પછી, ધ વુમેન સક્સીડ ઓફ સેવિંગ ધેર ફોરેસ્ટ. અને અંતમાં જીત કોની થઈ? વુમેનની થઈ, આ મહિલાઓની થઈ. એ લોકોએ ફોરેસ્ટનું, જંગલનું રક્ષણ કરવા માટે એ લોકોને સફળતા મળી.
ધ વુમેન ઓર્ગેનાઇઝેશન, આ મહિલાઓનું એક સંગઠન હતું જેનું નામ શું હતું? મહિલા મંગલ દળ. મહિલા મંગલ દળ આ વુમેન ઓર્ગેનાઇઝેશન એક નામ હતું, એની વાત કરે છે. ધેન ડિસાઇડેડ, સફળતા મળી ગઈ પોતાના પુરુષો સામે, બરાબર ને, રક્ષણ તો કરી લીધું, બાકી રહેલું જે કાનગડ વિલેજનું જે જંગલ બાકી રહ્યું છે એની જે સફળતા મળી ગઈ, હવે આગળ શું કરવું? ટુ ધેન ડિસાઇડેડ, નક્કી કર્યું ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, મતલબ કે આપણે તો આ જંગલના જે વૃક્ષો બાકી હતા એને તો બચાવી લીધા, પણ જે નાશ થઈ ગયા છે એને પછીથી પાછા ઉગાડીએ અને પછીથી પાછું આખું ફોરેસ્ટને લીલુંતરણ બનાવી દઈએ. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ, એના માટે એ લોકોએ શું કંઈક પ્લાનિંગ કર્યું. બરાબર, કેવું પ્લાનિંગ કર્યું જોજો આપણે, કે ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઈચ ફેમિલી. નોર્મલી ગામડામાં રહે છે એટલે બધા ઘરની અંદર જનાવર તો ઢોર તો રહેવાના જ, બરાબર ને, એટલે શું કહ્યું એના આધારે નક્કી કર્યું. કન્ટ્રીબ્યુશન વેર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. ફોરેસ્ટ ગાર્ડ મતલબ કે ફોરેસ્ટનું જંગલનું રક્ષણ કરવા માટે રક્ષકની જોબ ઓફર કરવામાં આવી, અને એ લોકોને વધારે ચાન્સીસ મળશે કે જે ઘરની અંદર વધારે ઢોર હશે એ લોકોને, એટલે મતલબ કે જે ઘરની અંદર વધારે ઢોર હશે એ લોકોને વધારે આ વસ્તુના જોબની ઓફર થશે. ફ્રીમાં નહીં જો, હુ વોઝ પેડ 300 પર મંથ, અને એ લોકોને રક્ષણ કરવા માટે મહિને કેટલા રૂપિયા મળશે? 300 રૂપિયા મળશે, મફતમાં નહીં એમ, કે મહિલાઓનું પ્લાનિંગ છે એટલા માટે. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્ક વેલ, 3 વર્ષ સુધી આ જે પ્લાનિંગ કરેલું મહિલા મંગલ દળે એ પ્લાનિંગ બહુ વ્યવસ્થિત રીતે ચાલ્યું. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ, પછી સમસ્યા ઊભી થઈ. કેમ સમસ્યા ઊભી થઈ એનું કારણ છે કેમ કે જંગલનું રક્ષણ કોણ કરે? પુરુષો કરી રહ્યા છે એટલા માટે. બરાબર. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ મતલબ કે કેરલેસ, આળસુ, લેઝી. ધ પ્રોટેક્શન વોઝ લૂઝ. હવે પુરુષને કામ આપ્યું છે રક્ષણ કરવાનું, એટલે શું થશે કે એ લોકો કેરલેસ રાખશે, બરાબર, ધ્યાન રાખવું એ રાખશે નહીં એ પ્રમાણે, એટલે શું થશે? કોઈ રક્ષણ જે કરવું છે એ પ્રોપર ફોર્મમાં થશે નહીં. કોઈ ગમે ત્યાં આવીને પોતાના બકરા ત્યાં ચરાવી લેશે, કોઈ ગમે ત્યાં એને લાકડું કાપી જશે, એટલે શું થયું? કેરલેસ થઈ ગયું. તેમ વન્સ જ્યારે ધ વુમેન ડિસ્કવર ધીસ, જ્યારે આ વાતની જાણ થઈ કે જેને આપણે ફોરેસ્ટ ગાર્ડ તરીકે રાખીએ છીએ, 300 રૂપિયા મહિને આપીએ છીએ, એ બરાબર ધ્યાન રાખતો નહીં, આવું ખબર પડી ત્યારે ધે અબોલિશ, મતલબ કે મહિલા મંગલ દળે શું કહ્યું? અબોલિશ કે નાબૂદ કરી દીધું, દૂર કરી દીધું. ધ પોસ્ટ, આ જે પોસ્ટ હતી જે ફોરેસ્ટ ગાર્ડની એને શું કહ્યું? દૂર કરી દીધું. એન્ડ ડિસાઇડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ, મતલબ કે પોતે જ નક્કી કર્યું કે હવે જ આ જે ફોરેસ્ટ છે, જે જંગલ છે એનું રક્ષણ તે લોકો જાતે કરશે. આ પેરેગ્રાફ અહીંયા સમાપ્ત થાય. નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ ધ વિલેજ વુમેન. હવે લોકો શું કહ્યું? અસાઇન ધ ડ્યુટી નક્કી કરી દીધી બધાની. શું કરવા માટે? ઓફ લુકિંગ આફ્ટર મતલબ કે ધ્યાન રાખવું. શેનું? ધ ફોરેસ્ટ મતલબ કે જંગલનું. ઓફ અ ગ્રુપ ઓફ ધ વુમેન, વિલેજ વુમેન, જે ગામની જે મહિલાઓ જે હતી એની અંદર જ કોઈ ડ્યુટીનું અસાઇનમેન્ટ મતલબ કે ડ્યુટીની વહેંચણી કરી દીધી. આવું કેવું પ્લાનિંગ છે જો મહિલાઓનું? ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર અમોંગ 15 વુમેન્સ ઇન રોટેશન. 15 મહિલાઓને ડ્યુટી નક્કી કરવામાં આવી, અને રોટેશન મતલબ કે 15 મતલબ કે આજે મારો પહેલી તારીખે જે મહિલાનો નંબર જે છે બરાબર, એ મહિલાનો નંબર પહેલી તારીખે જે ડ્યુટી આવી એને ડ્યુટી ક્યારે આવશે? 16 તારીખે આવશે. 10 ધ ડ્યુટી ઓફ ઈચ વુમેન કમ્સ આફ્ટર 15 days, મતલબ કે જેનો વારો એકવાર આવી ગયો એનો વારો ક્યારે આવશે? 15 દિવસ પછી. આટલું વ્યવસ્થિત કોઈ પ્લાનિંગ કરી દીધું. એઝ વન વુમેન સેડ, એક મહિલા કહે છે, શું કહે છે? ઓન ધીસ મતલબ કે જ્યારે લોકોની ડ્યુટી આવે છે ત્યારે, જ્યારે લોકોનો વારો આવે છે ત્યારે, વી લીવ અવર વર્ક, અમે અમારું કામ છોડી દે. લીવ એટલે છોડી દે છે બધું કામ જે ઘરનું જે સાઈડ પર મૂકી દે છે. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટનું રક્ષણ કરે છે. બોલો, ફોરેસ્ટનું રક્ષણ કરવા માટે ઘરના બધા કામ સાઈડ પર મૂકી દે છે. બીકોઝ અવર ઓક ટ્રીઝ, મતલબ કે ઓક નામનું જે ઝાડ છે, આર લાઈક અવર ચિલ્ડ્રન, જે ઓક ટ્રી જે છે એ અમારા માટે અમારા બાળક સમાન છે. અમારું બાળક છે, અમારું છોકરા સમાન છે. મતલબ કે મહિલા, મતલબ કે એક માં પોતાના બાળકને કેવી રીતે કેર કરે, એવી રીતે આ જે મહિલા મંગલ દળની જે ઓરતો જે છે, જે લોકોને ડ્યુટી મળી છે આ ફોરેસ્ટનું રક્ષણ કરવા માટે, એ લોકો આનું કેવું ધ્યાન રાખશે? કેમ કે એ લોકો શું કન્સિડર કરે છે? ચિલ્ડ્રનને પોતાના બાળકની જેમ નક્કી, એટલે એનું ધ્યાન વ્યવસ્થિત રાખશે. વન્સ
એક વખત વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાવ હિઝ ગોડ ટુ ગ્રેઝ, એકવાર શું બન્યું, જ્યારે માઇગ્રન્ટ મતલબ કે ફરતા પેલા ભરવાડો ફરતા હોય ને પોતાના બકરાને બધું ચરાવતા હોય, એને શું કર્યું, અલાવ હિઝ ગોડ, પોતાની બકરીઓને અલાવ કર્યું, ક્યાં આગળ અલાવ કર્યું, ટુ ગેઝ, ગેઝ એટલે કે ચરાવવું, ચરાવવું, ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. આ જે પ્રોટેક્ટ જેનું રક્ષણ આ મહિલાઓ કરી છે એ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાની અંદર પોતાની બકરીઓને ચરાવવા માટે અંદર છૂટી મૂકી દીધી. ધ વુમેન ટુક અવે ધ ગોડ્સ, હવે મહિલાઓએ શું કર્યું કે એની જે બકરીઓ હતી બધી કબજે કરી લીધી, ટુક અવે ધ ગોડ્સ, બધી બકરીઓ લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેફર 200 રૂપીસ, અને 200 રૂપિયાનો દંડ ફગાડ્યો. કોને, પેલા શેફરને, ભરવાડને ફટકાર્યો કે જો તું 200 રૂપિયા નહીં આલું તો તારી બકરીઓ અમે આપીશું નહીં, કે તે અમારી પરમિશન વગર અમારી આ જગ્યાની અંદર જેનું અમે રક્ષણ કર્યા છે એની અંદર તે ચરાવવા માટે મૂકી દીધી છે. એટલે 200 રૂપિયા આપવા છે, નહીં કે તો બકરીઓ આપે નહીં. અને મહિલા છે, કોણ જીતી શકે. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન અપ ટુ 100 રૂપીસ ફોર કટિંગ ધ ટ્રીઝ ફોર ફાયરવુડ. એટલું જ નહીં, આ બહારવાળા માટે બી નહીં, ગામના પોતાના લોકો માટે પણ જો કોઈ ફાયરવુડ કરવા માટે, બળતર માટે લાકડું કાપ્યું જાણ કર્યા વગર, તો એ લોકોને 100 રૂપિયા સુધી, અપ ટુ 100 રૂપિયા, 100 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવતો હતો. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરીએ. થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર છે. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમેન, આ મહિલાઓની તાકાત, મહિલાઓની શક્તિનો પણ આભાર છે કે જેમની બદોલત શું થયું, ધ મિક્સ્ડ નેચરલ ઓફ ફોરેસ્ટ આર ટુ રિકવર ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, કે જેમની બદોલત, જેમની આભાર, કુદરતનો આભાર અને આ મહિલાઓની શક્તિનો આભાર, કે જેમની બદોલત આ જે મિક્સ્ડ જે નેચરલ ઓક ફોરેસ્ટ જે હતું એ પાછું એ ગઢવાલના જેટલા ભાગોમાં જે નાશ થઈ ગયું હતું એ પાછું રિકવર થઈ ગયું, પાછું વ્યવસ્થિત ફોર્મમાં આવી ગયું. કેટલું વ્યવસ્થિત પ્લાનિંગ હતું જો, કે દરેક કામ નીતિથી, સારી નીતિથી કરવામાં આવે તો ફાયદો જોવા મળે ડેફિનેટલી. બટ ધ વુમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. તેમ છતાં પણ હજુ પણ જે મહિલાઓ જે છે, જે મહિલા મંગલ દળની જે ઓરતો જે છે એ લોકોએ હજુ પણ એનું ધ્યાન રાખવું પડશે, વોચફુલ, વિજિલન્ટ એટલે કે વોચફુલ, ધ્યાન રાખવું પડશે. કેમ, જો આગળ. ઇન ધ યર ઓફ 1980, 1980માં, ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે, ધ મહિલા મંગલ દળ એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. એકવાર મહિલા મંગલ દળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પોતે મદદ કરવા માટે વિચાર્યું. શી મદદ કરવા માટે, તો ઇન ટ્રી પ્લાન્ટિંગ, વૃક્ષોનું ઉછેર કરવા માટે. આપણે કરીએ ને નોર્મલી વૃક્ષારોપણ કરીએ, એ વૃક્ષારોપણ કરવા માટે આ મહિલા મંગલ દળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહો અમે તમારી મદદ કરવા માટે તૈયાર છે. કેવી મદદ જુઓ, અને એટલા માટે ધે એટલે કે મહિલા મંડળ દળ ડગ, ખોદવું, ડોગ એટલે શું, ડગિંગ કરવું, ખોદવું, 15,000 15,000 પીટ્સ, ખાડા, 15,000 ખાડા ખોદે આ મહિલા મંડળે. બટ they found that the department was only interested in planting poplars. પણ જ્યારે એ વસ્તુની જાણ થઈ કે આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આપણને આટલા બધા ખાડા, 15,000 ખાડા ખોદાવડાયા, એ કોઈ બીજા વૃક્ષો માટે નહીં, એમને તો પેલું પોપલાર્સ મતલબ કે જે પેલું વેસ્ટર્ન મતલબ કે બહારનું જે ટ્રીઝ આવે ને કે જેનું લાકડું કાપીને બહારના લોકોને ફાયદો થતો હોય, એ બધું ફર્નિચર બનતું હોય, એ લાકડા મતલબ કે એ ટ્રીઝ રોપવા માટે જ ખાડા ખોદાયા છે. એમને કંઈ એના કોઈ સ્થાનિક ઝાડ રોપવા નથી એવું ખબર પડી. કોને, મહિલા મંડળને, કે પોપલાર વાવવા માંગે છે આ લોકો. તો ધ વુમેન રિફ્યુઝ ટુ અલાવ, જેવી ખબર પડી શું કહ્યું, એ લોકોએ ના પાડી દીધી કે અમે આ વસ્તુ કરવા દઈશું નહીં. પ્લાન્ટિંગ ધ પોપલર, આ પોપલરનું આગળ પ્લાન્ટેશન મતલબ કે ઉછેર થવા દઈશું નહીં, એને રોપવા દઈશું નહીં. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, આ તો ફોરેન કોમર્શિયલ છે, બહારનું એક કોમર્શિયલ ટ્રી. મેં તમને કહ્યું લાકડું વેચીને બહાર કામમાં લાગે એ પ્રમાણે. ઇન્સ્ટેડ, વિરોધ તો કર્યો, પણ એની સાથે શું કહ્યું, દે ફોર્સ ટુ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, અને એની સાથે શું કર્યું, જબરદસ્તી ફોર્સ કર્યો. કોને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને, પ્લાન્ટ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. પણ એના બદલે પોપલારની જગ્યાએ શું કહ્યું કે તમે ઇન્ડિજિનસ મતલબ કે નેટિવ જે વૃક્ષો જે છે એને રોપો, કે જેના કરવાથી અમને ઘાસ, ચાલો ફોડર ટ્રીઝ મતલબ કે ઘાસ બી મળી રહે અને એમને એનાથી સીધો ફાયદો પણ મળી રહે. એના માટે લોકોએ બળજબરીપૂર્વક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ વસ્તુની ફરજ પાડવાનું કહ્યું કે પોપલાર્સ તો અમે વાવવા દઈશું નહીં. છેલ્લો અંતમાં પેરેગ્રાફ છે. આ મહિલાઓની આટલી તાકાત કહેવાય, શક્તિ કહેવાય અને એનું પાછળનું એનું બલિદાન પણ કહેવાય. છેલ્લો પેરેગ્રાફ છે આ પેરેગ્રાફનો. ધસ ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ
regenerating in the hilly area in many parts of the Uttar Pradesh. પરિણામ સ્વરૂપે જે આ કુદરતી ફોરેસ્ટ જે કુદરતી જંગલ હતું હવે પાછું રીજનરેટિંગ ઇન ધ હિલ્સ મતલબ કે પર્વતમાં પર પાછું ઉગી નીકળ્યું અને પાછું વ્યવસ્થિત થઈ ગયું. ક્યાં આગળ? તો ઉત્તર પ્રદેશના ઘણા બધા હિમાલયના ભાગોની અંદર આ વૃક્ષો પાછા ખીલી નીકળ્યા, પાછા વ્યવસ્થિત અસ્તિત્વમાં જોવા મળી ગયા. In addition to supporting local agriculture and animal husbandry, આમ તો નોર્મલી ખબર હોય છે કે પર્વત વિસ્તારના જંગલોમાં રહેતા લોકોના મુખ્યત્વે બે જ વ્યવસાય હોય. પહેલાં કયો હોય તો ખેતી હોય, એગ્રીકલ્ચર કરતા હોય, અને એનિમલ હસબન્ડરી મતલબ કે પશુપાલનનો વ્યવસાય કરતા હોય. આ ઉપરાંત જંગલોને કઈ રીતે ફાયદો કરે? ઇન એડિશન મતલબ કે આ ઉપરાંત કયો ફાયદો કરે? ધ રીજનરેટ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફોરેસ્ટ. આજે પાછા ઝાડો ઊભા થયા, પાછું આખું જંગલ અસ્તિત્વમાં આવ્યું, એની બદલથી શું થયું? ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એટલે કે પૂર, જે પૂરની જે ઇન્ટેન્સિટી જે તીવ્રતા હતી મતલબ કે બહુ વરસાદ પણ આખું પૂરનાથી બધું ધોવાઈ જાય એ શું થઈ ગયું? આ જંગલો તેની ઇન્ટેન્સિટી મતલબ કે જે ફોર્સ હતો એ ઘટી ગયો. એન્ડ સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ પણ અટકી ગયું. આ ફાયદા થયા. જો ખાલી પેલા બે નહીં, ખેતી તો થતેલું ને પશુપાલન હચવાતું તો ખરું, પણ આ ફ્લડની મદદથી શું થયું કે ફ્લડની ઇન્ટેન્સિટી પણ ઘટી ગઈ અને જમીનનું સોઇલ ઇરોઝન મતલબ કે જમીનનું ધોવાણ પણ અટકી ગયું. અને બીજું શું થયું? એન્ડ હેવ એન્શ્યોર, અને ખાતરી પણ મળી ગઈ આ પરમેનન્ટ વોટર બોડી, કાયમ માટે એમની માટે વોટર બોડીનો સપ્લાય મતલબ પાણીનો જે પ્રશ્ન હતો એ પણ હલ થઈ ગયો. તમે યાદ છે ને આગળ પહેલા એપિસોડની અંદર આપણે ભણ્યા હતા, ત્રીજા પેરેગ્રાફની અંદર કે બીજા પેરેગ્રાફની અંદર, કે ઝાડ શું કરે? સ્પ્રિંગ કરે છે મતલબ કે જે ફ્લો આવે છે એને વિભાગમાં વહેંચે છે મતલબ કે ઝરણા બનાવે છે, પ્રવાહ બનાવે છે, જે લોકોને કાયમ માટે પાણી પૂરું પાડે છે, અને સ્પેશિયલી સમર ઋતુની અંદર, ઉનાળાની અંદર. ધ પ્રેક્ટિસ કમ્યુનિટી પ્રોટેક્શન મતલબ કે આજે પ્રેક્ટિસ કરવામાં આવી કોમ્યુનિટી પ્રોટેક્શન મતલબ કે સમાજ દ્વારા રક્ષણ કરવા માટેની ઓફ ફોરેસ્ટ, જંગલોનું સમાજ દ્વારા જંગલનું જે રક્ષણ કરવા માટેની જે પ્રેક્ટિસ કરવામાં આવી હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. આજુબાજુના ગામડાઓને, કાંગડમાં હતું, થેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટમાં હતું, પણ એના થકી આજુબાજુના ગામડાની અંદર પણ લોકો ઇન્સ્પાયર થયા અને એ વસ્તુ તરફ કરતા હતા કે આપણે પણ જાતે આપણા આજુબાજુ આવેલા જંગલનું રક્ષણ જાતે જ કરવું જોઈએ. ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી હકીકતમાં તો આ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલ અર્જન્ટ નેશનલ ટાસ્ક. આપણા દેશની અંદર આ એક જંગલ એક સંસાધન કહેવાય. સમાજમાં તમે ભણતા હશો તો એનું રક્ષણ કરવું એ બી બંધારણમાં આપણે જોઈ લીધું કે આપણી નૈતિક ફરજ છે, આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ મતલબ કે મોરલ ડ્યુટી પણ છે અને ફંડામેન્ટલ મતલબ કે મૂળભૂત ફરજ પણ છે કે આપણા દેશમાં જે જંગલ સંસાધન છે એનું રક્ષણ આપણે જાતે જ કરવું જોઈએ. અને આ જે કે જ્યાંના સ્થાનિક લોકો છે એનું રક્ષણ કરે જેથી નેશનલને ફાયદો થઈ શકે. તો અહીં આગળ આપણો લેસન જે નંબર જે યુનિટ 3 રીડ 1 જે છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એ આગળ કમ્પ્લીટ થાય છે, જેની અંદર આપણે જોયું કે મહિલાઓ દ્વારા જે પોતાની શક્તિને બહાર લાવીને જે વિરોધ કરીને રક્ષણ જંગલનું રક્ષણ જાતે કરવાનું જે પ્લાનિંગ સાથે જે કરવામાં આવ્યું અને એના થકી જે આખું વૃક્ષ જે ઝાડ જે છે મતલબ કે જે જંગલ જે છે પાછું ખીલી ઉઠ્યું અને એનાથી જે ફાયદા થયા એ આપણા નોંધપાત્ર છે, જે આપણા માટે પ્રેરણાદાયી છે. તો આ ચેપ્ટરમાં આપણે આટલું જ. આગળના વિડીયોમાં આપણે નેક્સ્ટ મતલબ કે રીડ 2 યુનિટ 3ના રીડ 2 જે પોએમ છે એને આપણે ભણીશું. કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કહી શકે છે. આજે અહીં સુધી જ. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.